સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે। કચ્છમાં આજે પણ રાજાશાહી સમયથી ચાલી રહેલી પરંપરા યથાવત રહી છે। આવી જ એક અનોખી ભુજિયા ડુંગર પર આવેલ ભુજંગ દેવ અને ખેતરપાળ દાદાની પૂજન વિધિ રાજવી પરંપરા રાજાશાહી સમયથી ચાલી રહી છે। આજે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે ભુજિયા ડુંગર પર આવેલા ભુજંગ દેવની પૂજન વિધિ કરી નાગપંચમીના પરંપરાગત લોક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને કચ્છના પાટનગર ગણાતા ભુજ ખાતે ભુજિયો ડુંગર તેમજ રાજાશાહી સમયનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે। ભુજનું નામ પણ ભુજિયા ડુંગર પરથી પડ્યા હોવાનું ઇતિહાસકારોનું માનવું છે। રાજાશાહી સમયમાં કચ્છ પર સતત આક્રમણ થતા હતા। મહારાવ ગોડજીએ ભુજના રક્ષણ માટે કિલ્લો બનાવવાનું શરૂ કર્યું હતું। આ કિલ્લાનું અધૂરું કામ મહારાજા દેશળજીએ પૂરું કર્યું હતું। બરાબર તે સમયે અમદાવાદ મહારાજા શેર બુલંદ ખાને 50,000ના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી હતી, જેમાં નાગા બાબાની જમાતનો યુદ્ધમાં સહયોગ મળ્યો હતો। આ યુદ્ધમાં શેર બુલંદ ખાનને હરાવ્યો। યુદ્ધમાં કચ્છનો વિજય થયો હતો અને આ વિજય દિવસ શ્રાવણ નાગપંચમીના દિવસે થયો હતો। આ દિવસે મહારાજા દેશળજી શાહી સવારી લઈને ભુજિયા ડુંગર આવ્યા હતા। ભુજંગ દેવ અને ખેતરપાળ દાદાની પૂજા કરી હતી, ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। રાજાશાહી સમયથી ચાલી રહેલી પરંપરા આજે પણ યથાવત રહી છે। આજે શ્રાવણ માસની સર્વને શુભેચ્છા અને ખાસ કરીને નાગપંચમીના દિવસે સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। શ્રાવણ માસની નાગપંચમી એ ભુજની કચ્છ માટે એક અનેરો દિવસ છે અને ખરેખર કચ્છના લોકોને જ્યારે રાજાશાહી હતી ત્યારે તો કચ્છના દરેક વર્ગના લોકો, દરેક વર્ણના લોકો કચ્છના રાજ પરિવાર સાથે રહેતા હતા, પણ આજે પણ હું આપને કહીશ કે જ્યારે કચ્છ ઉપર જ્યારે લડાઈ થઈ ત્યારે કચ્છના દરેક વર્ણના લોકો અને ખાસ કરીને જે હિંગલાજ પીરસવા નાગા બાવાની આખી જમાત જાતિ હતી એ પણ આ યુદ્ધમાં શાહ બુલંદ ખાન સામે લડ્યા હતા અને જે દિવસે આ વિજય થયો તે દિવસે નાગપંચમી હતી અને ત્યારથી આ ઉજવાય છે। અને ખાસ કરીને આપના દ્વારા એ જ કહીશ કે આપણી પરંપરા અને આપણા તહેવારો આપણે ભૂલવા ન જોઈએ। જ્યારે લોકશાહી છે છતાં પણ આજે રાજાશાહી પરંપરા પ્રમાણે અમે આ પૂજા અર્ચના નિભાવી રહ્યા છીએ।